નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। ઘર ગુમાવવાના ડરે સ્થાનિકોની મૌન રેલી। સાબરમતી નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મોટી સંખ્યામાં કલેક્ટર ઓફિસ પહોંચી આવેદનપત્ર સુપરત કર્યું। કોર્ટે આપેલી નોટિસના વિરોધમાં કહ્યું 40 વર્ષ પછી ટીપી સ્કીમનો અમલ કેવી રીતે। હેડ ઓફિસ, ગુજરાત મનોમંથન 9। હું જાહેર જનતાનો સેવક છું। સાહેબ, સરકાર છે ને હંમેશા લોકોને મામું બનાવવાની જ વાત કરે છે, લોકોને બહુ બધા ધંધા કરે છે। કારણ કે સરકારને ખબર છે કે જ્યારે અમે વોટ લેવા જઈશું અને સવાણું પેકેટ આપીશું, દારૂની પોટલી આપીશું એટલે જીતી જઈશું। પણ સરકારને એ નથી ખબર કે આ પ્રજા છે। જો પ્રજા તમને રાજા બનાવી શકે તો કાલ તમને રંગ પણ બનાવી શકે। એટલે મહેરબાની કરીને ગરીબ માણસોના મકાન તોડવાનું બંધ કરો, અને જો તોડવા હોય અને તમને ઓલિમ્પિક્સ રમાડ્યું હોય તો બી અમને ના નથી। અમારું તમને એટલું જ કહેવું છે કે જે વૈકલ્પિક સુવિધા હોય એ વૈકલ્પિક સુવિધા આપે। જેની નજીકમાં સ્કૂલો હોય, પીવા લાયક 24 કલાક પાણી આવતું હોય અને રહેવા લાયક મકાન હોય। કારણ કે જીવનમાં હંમેશા રોટી, કપડાં અને મકાનની બહુ જરૂર હોય છે। અને આ ભારત દેશ છે, ભારત દેશની અંદર હંમેશા માણસની લાગણીઓને સમજવાની વાત છે। કારણ કે આપણે ભારત દેશની બહાર પણ આપણે આ વાત કરતા હોય છે લાગણીની। જ્યારે લાગણીની વાત કરતા હોય છતાં બી ગરીબ માણસની લાગણી જો દુભાતી હોય, ગરીબ માણસ રોતો હોય, આવી સરકારનું કોઈ કામ નથી અને આવી સરકારની કોઈ જરૂર નથી। હવે પબ્લિકે જાતે મન બનાવી લેવાની જરૂર છે કે ખરેખર કેવી સરકાર લાવવાની જરૂર છે ભારત દેશની અંદર કે જે પ્રજાનું સાંભળે, કે પછી પ્રજાના ઉપર પ્રજાના વોટ લઈને પ્રજા ઉપર તાંડવ કરે। આ લોકો જે બિલ્ડરને રીડેવલપમેન્ટની સ્કીમ આપવામાં આવી તો બિલ્ડર તરફથી કોઈ મકાનની કોઈ ફાળવણી કરવામાં આવશે કે પછી કેમનું રહેશે? સાહેબ, તમે જોઈ શકો થલતેજની અંદર એક રીડેવલપમેન્ટની સ્કીમ હતી, જેની અંદર 2021માં એ રીડેવલપમેન્ટની સ્કીમ પૂરી કરવાની હતી, પણ હજી સુધી એ રીડેવલપમેન્ટની સ્કીમ પૂરી કરવામાં નથી આવી। જે લોકોને ત્યાં મકાન મળવા હતા હજી પણ એ લોકો રોડ ઉપર છે। અમે જે તે સમયે અવાજ ઉઠાવ્યો હતો, પણ હજી સુધી કોઈ કોર્પોરેશનના કોઈ અધિકારીઓ હજી સુધી અમને કોઈ લેખિતમાં જવાબ આપ્યો નથી। અંદાજિત કેટલા લોકો આજે ઘર વિહોણા થયા છે? સાહેબ, અંદાજિત હું માનું તો 15,000 20,000થી વધારે પરિવાર છે જે આજની તારીખની અંદર રોડ ઉપર રહેવા માટે મજબૂર બન્યો છે। અમદાવાદની અંદર ઉદ્યોગમાં ગણી લો, મોટેરા ગણી લો, આજે રીડેવલપમેન્ટ દરેક દેશની અંદર થાય, અમે નાનાથી પણ સરકારે એક સમયે વિચારવું જોઈએ કે રીડેવલપમેન્ટના નામે અમારે સામે સ્થાનિક સુવિધા આપવી જોઈએ। સામે એમને મકાનના ભાડા, આજે મકાનના ભાડાની જે આસપાસનો વિસ્તાર છે ત્યાં જે 7,000 ચાલતા એ રાતોરાત 15,000 થઈ ગયા। આજે આ ગરીબ જે માણસો છે એમને ખરેખર 15,000 એમની આવક છે કે સરકારે વિચારવું જોઈએ કેટલું શોષણ થાય છે દરેક જગ્યાએ, દરેક ખાતાની અંદર, બરાબર ને? કોઈ બી રોડ પર કર્મચારી નાનકડો હોય, ચાહે એએમસીમાં કામ કરતો હોય, એનું બધું છે ને એને મતલબ જે કોર્પોરેશન જે પગાર આપે છે ને એમાં બી શોષણ કરી નાખે। એટલે નાનામાં નાના માણસનું વિચારવાનું રાખો, મહેરબાની કરો। ના તો તમે એવું વિચારતા હો કે ના રહેગી બાસ ના બચેગી બાંસુરી, આવા મહેરબાની કરીને જે સ્ટેટમેન્ટો અપાવડાવીને કે એના ઉપર જે ચાલવાની જે પ્રોસેસ છે ને મહેરબાની કરીને બંધ કરી દો। જાગૃત બનો, અને પ્રજાને બી મારે એવું કહેવું છે તમારે ખુદને જાગૃત થવાની જરૂર છે। જ્યાં સુધી તમે આ રીતના ઊંઘતા હશો ને ત્યાં સુધી દરેક વ્યક્તિ તમને આવશે, આ રીતે હેરાન કરશે, આ નહીં તો બીજી નહીં તો ત્રીજી। મહેરબાની કરીને દરેકને જાગવાની જરૂર છે। આજે કલેક્ટરશ્રીએ તમે આવેદનપત્ર આપવા આવ્યા તો હવે પછીની કાર્યવાહી જો આજે સાંભળવામાં નહીં આવે તો હવે પછીની કાર્યવાહી કેવી રહેશે તમારી? આ પ્રશ્ન પ્રજાનો છે, પ્રજાએ બધા નક્કી કરીને અમે નક્કી કરીશું। કારણ કે જેને પોતાનો હક લેવાની તાકાત હોય ને એનો હક કોઈ છીનવી નથી શકતું। અને મારે પ્રજાને એક જ કહેવું છે, એક लाठी को हर कोई तोड़ सकता है, लाठी के भारे को तोड़ना बहुत मुश्किल है। तो अब प्रजा को खुद को सोचना है, एक लाठी बनना है कि लाठी का बनना है। મારું નામ છે પ્રકાશ પરમાર, હું સોશિયલ વર્કર છું અને સાબરમતીમાં સમર્પણ સેવા ટ્રસ્ટનો પ્રમુખ છું। આજે જે રેલી રાખી છે, અમે મૌન રેલી રાખી છે। મૌન રેલી એટલા માટે રાખી છે કે સરકારને અમે શાંતિથી એ જ કહેવા માંગીએ છીએ કે અહીંયા 50-60 વર્ષ જૂના રહેતા લોકોને જે અન્યાય થઈ રહ્યો છે એના માટે તમે શાંતિથી કંઈક રસ્તો કાઢી, અને વરસાદનો માહોલ આવી રહ્યો છે એમ છતાંય કોઈનું પણ સાંભળ્યા વગર આડેધડ જે બુલડોઝર ચલાવી રહ્યા છે, આ લોકો જે સ્થાનિક પબ્લિક છે એને ટાઈમ આપે અને એ લોકોને અનુરૂપ થઈ અને કંઈક ડિસિઝન લે। આમાં આડેધડ ગમે તેના ઘરો તોડી નાખે
એક તો અત્યારે સ્કૂલના છોકરાઓ જે ભણતા હોય છે એના કારણે દૂર મકાન આટલામાં ક્યાંય મળતા નથી, એટલે જે કાળકા નગરને એ લોકો તો બધા અત્યારે ગામડા ભેગા થવા મજબૂર થયા છે. એટલે કે સીધી સરકારે આ લોકોને હિજરત કરાવી કહેવાય, કેમ કે સરકારના આદેશ પ્રમાણે એ લોકો એમ જ કહે છે અમને સરકારે કીધું છે ને અમે કરીએ છીએ. આટલા વર્ષો સુધી આવ્યા નતા, ઓલિમ્પિકના બાના હેઠળ તોડી રહ્યા છે અને ઓલિમ્પિક તો અહીંયા રમાવાનું છે નહીં, અને ઓલિમ્પિકની તૈયારીઓ તો સાણંદની બાજુમાં કોઈ ગામ છે ત્યાં ચાલુ થઈ ગયું છે કામકાજ, એમ છતાંય અહીંયા આ બાનું કાઢીને લોકોનું રાતના દિવસે. તો તમને જે કોના તરફથી જણાવવામાં આવે છે કે આ ઓલિમ્પિકની તૈયારીઓ છે કે પછી આ રીડેવલપમેન્ટ છે, અને આજે જે રેલી છે આવેદનપત્રની રેલી છે એમાં ટોટલ કેટલી અંદાજિત કેટલા સંખ્યા જોડાયેલી હશે અને મહિલાઓ સાથે બાળકો સાથે હવે પછીની કાર્યવાહી કેવી રહેશે? અત્યારે તો અમે શાંતિપ્રિય રેલી કાઢી છે, પણ જો સરકાર અને અહીંનું જે મ્યુનિસિપાલિટી તંત્ર એસ્ટેટ છે કે અન્ય કોઈ સાહેબો છે એ બધાને અમારી એટલી નમ્ર વિનંતી છે કે લોકોનું કંઈ પણ કરીને સારો રસ્તો કાઢે અને એ લોકોને અનુકૂળ ટાઈમ આપે, આડેધડ ના તોડે, એ માંગણી છે. અને આ ખાલી એક રેલીથી આ પતવાનું નથી, કન્ટિન્યુ અમારા પ્રોગ્રામો ચાલુ રહેશે. છેલ્લે ઉગ્ર આંદોલન કરવું પડશે તો એ બી કરવા અમે તૈયાર છીએ.